પ્રગતિપથ યાત્રા અંતર્ગત ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની મુલાકાત યોજાઈ વડોદરા ખાતે રાજ્ય સરકારની પ્રગતિપથ યાત્રા અંતર્ગત ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની વિશેષ મુલાકાત સફળતાપૂર્વક યોજાઈ હતી। કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, શ્વેતાબેન માછી સહિત વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સલર ડો. મનોજ ચૌધરીએ પ્રેઝન્ટેશન દ્વારા ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની વિશેષતાઓ અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે 2022માં સ્થાપિત આ યુનિવર્સિટી દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ કેન્દ્રિત યુનિવર્સિટી છે, જે રેલવે, રોડ ટ્રાન્સપોર્ટ, એવિએશન, મેરીટાઈમ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર કરે છે। સહભાગીઓએ આધુનિક કેમ્પસ, સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન પ્રયોગશાળાઓ અને સંશોધન કેન્દ્રોની મુલાકાત લીધી હતી। હાલમાં દેશના 23મી વધુ રાજ્યોના 1000મી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે। યુનિવર્સિટીના એરબસ, એમેઝોન અને સાયમેન્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સહયોગ છે તેમજ 600મી વધુ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું હોવાનું જણાવાયું હતું। સ્વચ્છતા સપ્તાહ અભિયાનના ત્રીજા દિવસે જળાશયો અને જાહેર વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ। વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત ત્રીજા દિવસે વિવિધ ગામોમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। અભિયાન હેઠળ ખુલ્લા પ્લોટ, હેન્ડપંપ, નદી, તળાવ તેમજ નાળાઓની સફાઈ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। ખાસ કરીને ગામના જળાશયો અને તેની આસપાસના વિસ્તારોમાં શ્રમદાન દ્વારા પ્લાસ્ટિક કચરો, ઘન કચરો અને અન્ય ગંદકી દૂર કરવામાં આવી હતી। સફાઈ કામગીરી સાથે ગ્રામજનોને જળાશયોમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અભિયાનથી પ્રેરાઈ ગામના પરિસરને કાયમી સ્વચ્છ રાખવાનો સામૂહિક સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તલાટી કમ મંત્રીઓ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવ્યું હતું। સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વડોદરા જિલ્લાના ગામોમાં જળાશયો અને ખુલ્લા પ્લોટોની સફાઈ ઝુંબેશ વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ગામોમાં જળાશયો, તળાવો અને ખુલ્લા પ્લોટોની સફાઈ માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કરજણ તાલુકાના સાયર ગામમાં નર્મદા નદી કિનારાની સફાઈ કરવામાં આવી હતી, જેમાં તલાટી, પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ સક્રિય ભાગ લીધો હતો। શિનોર તાલુકાના દામનગર ગામમાં સરપંચ ઉષાબેન સોલંકીની આગેવાની હેઠળ જળાશયો અને ખુલ્લા પ્લોટોની સફાઈ કરવામાં આવી હતી। ઉપરાંત પાંસોલી ગામમાં તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી। કરજણ તાલુકાના કંબોલા ગ્રામ પંચાયતમાં તળાવની પાળ પરના જાડી ઝાંખરા દૂર કરી તળાવની સફાઈ કરાવવામાં આવી હતી। અભિયાનનો મુખ્ય હેતુ ગામોમાં સ્વચ્છતા જાળવી રાખવાનો, તળાવો અને હેન્ડપંપની આસપાસ ભરાયેલા પાણીનો નિકાલ કરીને મચ્છરોના ઉપદ્રવને અટકાવવાનો અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો છે। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પદમલા પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક મુક્તિ જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન યોજાયું। વડોદરા તા 10 જૂન રાજ્યવ્યાપી સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત વડોદરા તાલુકાની પદમલા પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ અને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણ, પશુ પક્ષીઓ અને માનવ સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શિક્ષકો દ્વારા કપડાની થેલી સહિત પર્યાવરણ મિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી હતી। જાગૃતિ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શ્રમદાન કરી શાળા પરિસર, રમતગમતના મેદાન તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ હાથ ધરી હતી। સફાઈ દરમિયાન એકત્રિત થયેલા પ્લાસ્ટિક કચરા અને અન્ય ગંદકીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ સ્વચ્છતા જાળવવા તથા પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો। સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનોનો પણ ઉત્સાહભર્યો સહયોગ મળ્યો હતો। બેક ટુ સ્કૂલ અભિયાન માટે વડોદરા જિલ્લો સજ્જ, ઝીરો ડ્રોપ આઉટનો લક્ષ્યાંક વડોદરા તા 10 જૂન રાજ્યમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણ હેઠળ વડોદરા જિલ્લામાં
બેક ટુ સ્કૂલ અભિયાનને સફળ બનાવવા માટે વહીવટી અને શિક્ષણ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં 100% નામાંકન અને ઝીરો ડ્રોપઆઉટના લક્ષ્યાંક સાથે પ્રી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કુલ 63,843 બાળકોના લક્ષ્યાંક સામે સર્વે પૂર્ણ થયો છે, જેમાંથી 33,392 બાળકો પોતાની શાળામાં અને 27,816 બાળકો નજીકની અન્ય શાળાઓમાં પ્રવેશ મેળવશે. ઉપરાંત 1,295 વિદ્યાર્થીઓ આઈટીઆઈ અને વોકેશનલ કોર્સમાં તથા 1,212 બાળકો ઓપન સ્કૂલ સ્ટડી સેન્ટરમાં જોડાશે. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં અધવચ્ચેથી અભ્યાસ છોડી ગયેલા 15,254 બાળકોના પુનઃપ્રવેશ, રિફ્યુઝલ કેસોના નિરાકરણ અને ધોરણ 10 તથા 12 પછીના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ તરફ વાળવા અંગે સમીક્ષા કરવામાં આવી. જિલ્લામાં તમામ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવા માટે શિક્ષકો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું છે.